નમસ્કાર દર્શક મિત્રો, વંદે માતરમ. આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું તપસ્વી આચાર્ય. અમારો ઉદ્દેશ રાષ્ટ્રને સ્નેહ અને રાષ્ટ્રનું સન્માન. છેલ્લા 12 કલાકની મોટી ઘટના અને સમાચાર સૌથી પહેલા કહી દઉં તો રાજ્યમાં છેલ્લા 18 કલાકમાં 164 તાલુકાઓમાં મેઘો મહેરબાન. કપરાડામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે અને હજી ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં બીજી ઇનિંગ વરસાદે સ્ટાર્ટ કરી દીધી છે. ત્રસ્ત થયા છે તંત્રથી. બીજા એક સમાચાર આપું તો ભારતમાં કોરોનાએ સૌથી વધારે સ્પીડ પકડી છે. ભારતમાં વધતા કોરોના કેસ ફરી પાછા લોકોને ચિંતામાં વધારો કરી રહ્યા છે. આજે કોવિડ કેસ 20,000 થઈ ગયા છે. મિત્રો, શું છપાયું શું છુપાયું કાર્યક્રમ અમારો એક આ વિશેષ હોય છે, જેમાં ગુજરાતના મેજર ન્યૂઝપેપરો હોય છે. એ ન્યૂઝપેપરોએ આપની સમક્ષ સમાચારોને કઈ રીતે દર્શાવ્યા છે, કયા સમાચારને કેટલું વેટેજ આપ્યું છે, તેનું આપણે થોડું ઘણું પૃથ્થકરણ કરતા હોય છે, થોડું આપણે નાનું મોટું એનાલિસિસ કરતા હોઈએ છીએ અને ફરી પાછું આપણી સમક્ષ સમાચાર ફરીથી દર્શાવતા હોઈએ છીએ. સૌથી પહેલી શરૂઆત કરીએ તો ગુજરાતનું એક મોટું ન્યૂઝપેપર કહી શકાય એવું કે સંદેશથી સ્ટાર્ટ કરીએ. સંદેશમાં ફ્રન્ટ પેજ ઉપર સૌથી પહેલા એણે નેશનલ ન્યૂઝને સ્થાન આપ્યું, જે શ્રીલંકાના સમાચાર આપ્યા. શ્રીલંકામાં છેલ્લા 2 દિવસથી અરાજકતા ફેલાઈ રહી છે. શ્રીલંકાના રાજપોક્સાના સમાચાર સૌથી વધારે લોકોને અચંબામાં મૂકી રહ્યા છે. ત્યારે સૌથી પહેલા સંદેશની વાત કરીએ તો સંદેશે એક હેડિંગ આપ્યું કે શ્રીલંકામાં અરાજકતા, કટોકટી, કર્ફ્યુ અને એક વ્યક્તિનું મોત. પક્ષે ભાગ્યા, વિક્રમસિંઘ સામે વિપક્ષનો વિરોધ, સ્પીકર સર્વસામાન્ય નેતા ચૂંટવા માટે અપીલ કરાઈ. આ પ્રકારનું હેડિંગ સંદેશે આપ્યું. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો સંદેશ લખે છે કે માલદીવ પહોંચેલા પહોંચી ગયા હોવાની વાત. માલદીવ્સમાં પણ તેમની સામે વિરોધ નોંધાયો અને દેખાવકારોને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળો દ્વારા બળ પ્રયોગ કરાયો. આ પ્રકારના સમાચાર સંદેશે શ્રીલંકા માટેના આપ્યા. બીજા લખ્યું છે કે ટીયર ગેસના શેલ છોડાયા અને 30 લોકો ઈજાગ્રસ્ત પણ થયા. ડિટેલ એવી લખી છે કે શ્રીલંકા જઈ રહેલા 120થી વધુ વિમાનોને કર્યા અને ત્રિવેન્દ્રમ ખાતે લેન્ડિંગ કરવાની ફરજ પણ પડાઈ. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો સંદેશ એવું લખે છે કે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટબાયાના રાજપક્ષે દેશ છોડી અને માલદીવ્સ ભાગી ગયા છે અને રાજપક્ષે દેશ છોડીને ભાગી જતા શ્રીલંકાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. સાથે સાથે લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને જોતજોતા કાર્યકારી રાષ્ટ્રપતિ રાણીલ વિક્રમસિંઘે દેશમાં ઇમરજન્સીની પણ જાહેરાત કરી દીધી છે. આર્મી અને પોલીસને છૂટો દોર આપવામાં આવ્યો છે. સાથે સાથે રાજધાનીના ઘણા સ્થળોએ પોલીસે દેખાવકારો વચ્ચે હિંસક અથડામણો પણ દેખાઈ રહી છે. બીજી બાજુ સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતે બુધવારે આ પાયાવિહોણાની અટકળોના અહેવાલોને નકાર્યા હતા કે ભારતે શ્રીલંકન રાષ્ટ્રપતિ રાજપક્ષેને માલદીવ્સ યાત્રાનો તૈયાર કરી આપ્યો છે. એક બાબત લખી છે સંદેશે કે ભારત શ્રીલંકાની જનતાને સમર્થન આપવાનું ચાલુ રાખશે, કારણ કે તેઓ લોકશાહી રીતે પોતાની પ્રગતિ અને સમૃદ્ધિ ઈચ્છાઓ પૂરી કરવા માંગે છે, તેમજ સ્થાપિત લોકશાહી સંસ્થાઓ અને બંધારણીય માળખુંનું સન્માન કરી રહ્યા છે. આ પ્રકારનો ભારતનો એક દાવો છે અને ભારતે આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. એક સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે કે ક્યાં શરણ લેશે રાજપક્ષે એ અંગે એ પ્રકારનું એક રહસ્ય દર્શાવાયું છે. બીજી ડિટેલ એવી લખી છે કે ગોટબાયા રાજપક્ષે રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા છે, ત્યારે માલદીવ પણ તેમને શરણ આપવાનો ઇનકાર કરી ચૂક્યા છે. તેથી હવે રાજપક્ષે માલદીવ્સથી સિંગાપુર અથવા તો દુબઈ રવાના થઈ શકે છે. આવો એક ચોંકાવનારો કિસ્સો અને સ્ટેટમેન્ટ આપ્યું છે. ડિટેલ એવી લખી છે કે હજુ સુધી સ્પષ્ટ કંઈ પણ થઈ શક્યું નથી અને રાજપક્ષે ક્યાં જશે. હજુ એક દિવસ પહેલા અમેરિકાએ રાજપક્ષેની વિઝા માટેની વિનંતી ફગાવી દીધી છે. રાજપક્ષે પાસે 2019 સુધી અમેરિકાની નાગરિકતા હતી, જેને તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા ત્યાગ કર્યો હતો અને ગોટબાયા માલદીવની રાજધાની પહોંચતા માલેમાં પણ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યા છે. આ પ્રકારના સમાચાર સંદેશે લીધા. બીજી એક ડિટેલ એવી લખી છે કે ગોટબાયાના 8 જુલાઈની જાહેરમાં દેખાયા નહોતા. તેઓ મંગળવારે 12 જુલાઈએ નોવિન જહાજમાં બેસી અને ભાગવાની ફિરાકમાં હતા, પણ બંદર પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ પર સિક્કો મારવા માટે વીઆઈપી શૂટમાં જવાનો ઇનકાર કર્યો હતો. રાજપક્ષે ભારપૂર્વક કહ્યું હતું કે દેશમાં ચાલી રહેલા વિરોધને કારણે તેઓ અન્ય જાહેર સુવિધાઓનો ઉપયોગ કરી શકે તેમ નથી. આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું અને શ્રીલંકા ગંભીર આર્થિક અને માનવીય સંકટમાં કેમ ફસાયું એનું એક એનાલિસિસ નાનું એવું આપ્યું છે, જેમાં લખ્યું છે કે શ્રીલંકાએ છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર સૌથી ખરાબ આર્થિક, રાજકીય અને માનવીય સંકટમાં મુકાયું છે, જેના માટે મુખ્યત્વે 3 બાબતો જવાબદાર ગણાવાઈ રહી છે. એનાલિસિસ અને સ્ટેટમેન્ટ
સમજવાનો પ્રયત્ન કરીએ તો કોરોના મહામારીના કારણે દેશની પર્યટન મારફત વિદેશી ચલણમાં થતી આવક લગભગ બંધ થઈ ગઈ હતી અને વધુમાં વૈશ્વિક મોંઘવારીએ દેશના અર્થતંત્રને વધુ પાંગળું કર્યું હતું. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું. આર્થિક અને ગંભીર માનવીય સંકટમાં શ્રીલંકા કેમ મુકાયું એની એક એનાલિસિસ આપ્યું. ડિટેલ એવી લખી છે કે તિજોરી વધુ ખાલી થઈ ગઈ હતી, સાથે જ 2021માં રાસાયણિક ખાતર પર પ્રતિબંધ લાદી અને માત્ર સેન્દ્રિય ખાતરના ઉપયોગના ફરમાનને અન્ન સંકટ પેદા કર્યું છે શ્રીલંકામાં, અને દેવામાં સૌથી વધારે વધારો થવાના કારણે શ્રીલંકાએ વર્તમાન દેવા વચ્ચે કોમર્શિયલ વ્યાજ દરે આંતરરાષ્ટ્રીય સોવરિન બોન્ડ લીધા હતા. આ પ્રકારે એક ડિટેલ આપી છે. પરંતુ દેશની આર્થિક સ્થિતિ સતત કથળતી રહેવાના કારણે ક્રેડિટ રેટિંગમાં ભારે ઘટાડો શ્રીલંકામાં જોવા મળ્યો. તેના કારણે શ્રીલંકા આર્થિક કટોકટીમાં મુકાયું. બીજું એક સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે તેને ઋણ મળવાની સમસ્યા પેદા થવા લાગી, તેના કારણે પણ ત્યાં આર્થિક કટોકટી શ્રીલંકામાં સર્જાઈ. ત્રીજો એક મુદ્દો આપ્યો છે કે દેશના સોવરિન ડેબ્ટ સંકટને કારણે તેના અર્થતંત્ર પર સૌથી મોટી અસર થઈ છે. શ્રીલંકા પર અર્થતંત્ર સૌથી મોટી અસર થવાનું આ એક કારણ મનાય, જેના કારણે દેશમાં પ્રજાકીય અસંતોષ ફાટી નીકળ્યો અને દેખાવ ફાટી નીકળ્યા હોવાના સમાચાર સંદેશે આપ્યા. દેશને વિદેશી મુદ્રા ભંડારને તળિયે પહોંચતા દેશ ડિફોલ્ટ થયાનું જાહેર કરવામાં આવ્યું. આ પ્રકારની 3 સ્ટેટમેન્ટ આપ્યા, જેના કારણે શ્રીલંકા નાદાર થયું અથવા તો આર્થિક કટોકટીમાં તેનું એક સરસ મજાનું સ્ટેટમેન્ટ સંદેશ આપ્યું. બાકીના આગળના સમાચાર તરફ આગળ વધીએ તો એક નેશનલ ન્યૂઝ ઓપ્પોના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા. ઓપ્પોના પરિસરો પર ડીઆરઆઈના દરોડા, આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું અને સમાચાર આપ્યા, જેમાં લખ્યું છે કે 4,389 કરોડની કસ્ટમ ચોરી પકડાઈ છે ઓપ્પો કંપની દ્વારા. મોબાઈલ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની આયાતની જાણકારી આ પ્રકારની ઓપ્પો કંપનીએ સંતાડી દીધી હતી. દરોડામાં કસ્ટમ ડ્યુટી સૌથી મોટો ખુલાસો થયાના પણ ચોંકાવનારા કિસ્સા સંદેશે સામે આપ્યા, જેમાં લખ્યું છે કે કસ્ટમ એક્ટની જોગવાઈઓનો ભંગ થયો છે. ડિટેલ લખવાનો એવા સમાચાર બનાવ્યા છે સંદેશે કે આ પહેલા ચીનની અન્ય મોટી કંપની શાઓમી અને વિવો સામે પણ આ પ્રકારની કાર્યવાહી થઈ છે. જો ડિટેલ એવી લખી છે એમાં કે કંપનીએ કરેલી ગડબડ કસ્ટમ એક્ટ 1962ની કલમ 14ની જોગવાઈઓનો ભંગ કર્યો છે અને ઓપ્પો ઇન્ડિયાએ લગભગ 1408 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યુટીની ચૂકવણી હજી સુધી કરી નથી. તેની સાથે કંપનીએ 450 કરોડ રૂપિયાની વેલ્યુઅર ડિપોઝિટ પણ કરી નથી અને ઓપ્પો ઇન્ડિયાને આ મામલે નોટિસ પણ ફટકારી દેવામાં આવી છે. આ પ્રકારના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક હિલના સમાચાર સૌથી મોટા અને ગુજરાત માટે ખૂબ જ ખુશીના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર બોક્સ બનાવીને લખ્યા. સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ અને ફરી પાછા વાંચીએ તો લખ્યું છે કે તારંગા હિલ અંબાજી આબુ રોડ વચ્ચે નવી રેલવે લાઇનને મંજૂરી મળી ગઈ છે. ટુરિઝમને સૌથી મોટા સમાચાર કહી શકીએ અને પ્રોત્સાહન આપવા માટેનો સૌથી મોટો ગુજરાત સરકારનો નિર્ણય કહી શકીએ, જેમાં લખ્યું છે કે વર્ષો જૂની માંગણીનો સ્વીકાર થયો છે અને ભારતીય તહેવારોમાં અંબાજીને દર્શને જતા શ્રદ્ધાળુઓને સૌથી મોટો ફાયદો થઈ શકે છે. લગભગ 3,000 કરોડના પ્રોજેક્ટ 2026થી 27 થઈ જશે અને અમિત શાહે વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી મોટા ગુજરાત માટે આ સમાચાર કહી શકીએ કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગુજરાતને નવી રેલવે લાઇન સૌથી મોટી ભેટ અપાઈ છે. કેબિનેટની બેઠકમાં ગુજરાતના તારંગા હિલ, તીર્થ અંબાજી અને આબુ રોડને જોડતી 116 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇનને મંજૂરી અપાઈ છે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે પ્રેસ બ્રીફિંગમાં આ પ્રકારની જાણકારી આપી છે અને રેલવે લાઇનના નિર્માણ પાછળ 2,978 કરોડ રૂપિયાનો ખર્ચ દર્શાવાયો છે. આબુ રોડ એ રાજસ્થાનનું સૌથી લોકપ્રિય મનાઈ રહ્યું છે અને જ્યારે અંબાજી એ સૌથી મોટું સ્પિરિચ્યુઅલ એટલે કે ધાર્મિક સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત એક ખૂબ જ સારું હિલ સ્ટેશન બનાવી રહ્યું છે અને ધાર્મિક સંસ્થા દ્વારા સરસ મંદિરની રખરખાવટ છે, ત્યારે હિલ સ્ટેશન તીર્થસ્થળ પણ સાથે આવેલું છે. આ નવી રેલવે લાઇનના પ્રોજેક્ટ વર્ષ 2027ની આજુબાજુમાં પૂર્ણ થશે અને રેલવે કનેક્ટિવિટી પૂરી પાડશે અને લોકોની ગતિશીલતામાં પણ વધારો થશે, લોકોની આર્થિક સ્થિતિમાં પણ વધારો થશે તેવો એક અંદાજો દર્શાવાઈ રહ્યો છે અને સંદેશે આ પ્રકારના ખુશી સમાચાર ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક સમાચાર તરફ આગળ વધીએ તો યુએસના ઇન્ટરનેશનલના સમાચાર આપ્યા, જેમાં લખ્યું છે કે યુએસમાં 41 વર્ષ
ટોચે ફુગાવો, આ પ્રકારના સમાચાર આપ્યા છે. અને ડાઉમાં 300 પોઈન્ટનો કડાકો, આ પ્રકારના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર બોક્સ કરી અને આપ્યું, જેમાં લખ્યું છે કે જૂન મહિનામાં અમેરિકામાં ફુગાવો અંદાજ કરતાં પણ વધારે ઉછળ્યો છે. દેશમાં પ્રાઇસ જોરદાર વધી રહ્યું છે, ત્યારે ફેડરલ રિઝર્વ આગળ ઉપર વધુ એક મોટા વ્યાજનો દર વધારે લાગુ કરવો પડે તેવી શક્યતાઓ દર્શાવી છે. અને જૂન માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એક વર્ષ અગાઉની તુલનાએ 9.1% ઉચકાયો હતો. આ પ્રકારના સમાચાર આપ્યા, જેમાં ડિટેલ એવી લખી કે યુએસમાં ફુગાવો 41 વર્ષે ટોચ ઉપર રહ્યો છે અને 9.1% પર પહોંચ્યો છે. ડાઉમાં 300 પોઈન્ટનો કડાકો પણ નોંધાયો છે. બીજા એક સંદેશના સમાચાર તરફ આગળ વધીએ તો સૌથી મોટા વરસાદના સમાચારો આપ્યા છે. અને સંદેશે અંદરના પેજ ઉપર લખ્યું છે કે પાણી ઓસરતા 23,945 નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે. સંદેશ કે વરસાદને કારણે વધુ 7 નાગરિકોના મોત પણ થયા છે. આર્થિક સહાય આપવા કલેક્ટરે આદેશ કર્યો છે, પરંતુ તંત્ર ખૂબ જ અત્યારે નિષ્કાળજી દાખવી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાયેલા છે, પણ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કરવામાં આવી નથી. ડિટેલ એવી લખે છે સંદેશ કે રાજ્યના વરસાદમાં જોર ઘટ્યું છે, પરંતુ વિતેલા 24 કલાકમાં કુદરતી આફતમાં સૌથી વધુ 7 નાગરિકોના મોત નીપજ્યા છે. ડિટેલ એવી લખી છે કે અત્યાર સુધીમાં વરસાદને કારણે સર્જાયેલી તબાહીનો મૃત્યુઆંક 83 થયો છે. અને આ બુધવારે એટલે કે સ્ટેટ ઇમરજન્સી સેલે ગઈકાલે સેન્ટરના સમીક્ષા બાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટરને માનવ મૃત્યુના કિસ્સાઓ આશ્રિત પરિવારને ₹4-4 લાખની સહાય ઝડપથી ચૂકવી દેવાનો પણ એક આદેશ થયો છે. ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઠેર છે, ત્યારે વરસાદના એક જ સપ્તાહમાં 31 નાગરિકોના મોતના અહેવાલ પણ મળ્યા છે. મહેસૂલ મંત્રીએ કહ્યું છે કે બુધવાર બપોર સુધીમાં 31.035 નાગરિકોને સ્થળાંતર કરવું પડ્યું હતું, એટલે કે 31,000થી પણ વધુ નાગરિકોએ દેશ અથવા તો ગુજરાત છોડી અને ગામડા છોડી અને બહાર જવું પડ્યું હતું. આ પ્રકારના સમાચારમાં એક સ્ટેટમેન્ટ આપ્યું છે, જેમાં લખ્યું છે કે આ સાથે સાથે ગામડાઓમાં પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ, દ્વારકા, ખેડા જિલ્લામાં મૃત્યુ પામેલા 5 નાગરિકોને પણ ચૂકવવાના આદેશ થયા છે. આ પ્રકારના સમાચાર આપ્યા અને તંત્ર તાત્કાલિક અસરથી પગલાં ભરે અને જે કોઈ બી જગ્યાએ પાણી ભરાયેલા છે, રસ્તા તૂટી ગયા છે, તેની તાત્કાલિક અસરથી મરામત કરાવવાના સમાચાર આપ્યા છે. બીજા એક બોર્ડના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા છે અને ગઈકાલે જે સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું તેના સમાચાર એનાલિસિસ સાથે સંદેશે ફ્રન્ટ પેજ ઉપર લીધા, જેમાં લખ્યું છે કે 90 દિવસમાં બાકી હપ્તા ભરાશે તો એક પ્રકારનો લાભ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એવી ડિટેલ લખી છે કે હાઉસિંગ બોર્ડના મકાન કબજેદારો માટે 100% પેનલ્ટી માફીની એક નવી યોજના ગુજરાત સરકારે બહાર પાડી છે. જેમાં લખ્યું છે કે વધારાના બાંધકામ પેટે ચોરસ મીટર દીઠ ₹450 વસૂલો અને વસાહત મંડળ દ્વારા એક પ્રકારનું સામે સ્ટેટમેન્ટ પણ આપવામાં આવ્યું છે. ડિટેલ એવી લખી છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડની સ્લમ ક્લિયરન્સ બોર્ડની જૂની સ્કીમમાં મકાન કબજાદારોને 13મી જુલાઈ 2022 થી 90 દિવસ સુધી અંદર બાકી રહેતા હપ્તા ભરી દેશે તો 100% પેનલ્ટી તેમની આપવામાં આવશે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટે ભૂપેન્દ્રભાઈ બીજા એક ચોંકાવનારા સમાચાર તરફ ધ્યાન કરીએ તો દેશમાં ફરી પાછો કોરોના વકરી રહ્યો છે અને ગુજરાતમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોવિડ કેસો વધ્યા છે, ત્યારે સૌથી વધારે 742 કેસ અને અમદાવાદમાં સૌથી વધુ 254 કેસ જે છે એ કોરોનાના વધી રહ્યા છે. સૌથી વધારે 254 દર્દીઓ ફરી પાછા કોરોનાને કારણે દાખલ થયાના ચોંકાવનારા સમાચાર પણ આવી રહ્યા છે. 3 દર્દીને વેન્ટિલેટર ઉપર રખાયા છે અને 10 જિલ્લામાં 9 નવા કેસ ફરી પાછા નોંધાયા છે. આ પ્રકારના સમાચાર આપ્યું છે અને એક્ટિવ કેસની સંખ્યા વધી અને 225 ઉપર પહોંચવાનો એક દાવો પણ કરાઈ રહ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં 742 નવા કેસ નોંધાયા છે અને જે પૈકી સૌથી વધુ 254 કેસ ફક્ત અમદાવાદમાં છે. એટલે કોરોના જે છે એ હજુ સુધી ગયો નથી. લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે, માસ્ક પહેરે અને થોડી દૂરી બનાવી અને પોતાનું કામ કરે. જરૂર હોય તો જ માર્કેટમાંથી બહાર એવા સમાચારો સંદેશ અહીંયા જણાવી રહ્યા છે. બીજા સમાચાર તરફ આગળ વધીએ
તો રાજ્યની સ્કૂલના સમાચાર સંદેશે ફ્રન્ટ પેજ ઉપર ડિટેલ સમજીએ તો એક ચોંકાવનારો કિસ્સો સંદેશે ફ્રન્ટ પેજ ઉપર તંત્ર સામે લાલ આંખ કરીને દર્શાવ્યું કે ચાલુ વર્ષે રાજ્યમાં નવી 129 ખાનગી હાઈસ્કૂલો ફક્ત 3 વર્ષથી સરકારી એક પણ સ્કૂલો બની નથી. આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ સામે આપ્યું, જેમાં લખ્યું છે કે નવી ખાનગી સ્કૂલ માટે 349 અરજીમાંથી 220 નામંજૂર કરાઈ છે. વર્ષ 2007થી ગુજરાતમાં એક પણ ગ્રાન્ટેડ શાળાઓ શરૂ થઈ નથી. આ પ્રકારનું તંત્ર સામે લાલ આંખ કરી અને સંદેશે એક બોક્સ બનાવ્યું અને સમાચાર આપની સમક્ષ દર્શાવ્યા. તો ડિટેલ સમજીએ તો ગુજરાતમાં ચાલુ વર્ષે 129 ખાનગી હાઈસ્કૂલે પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી રાજ્યમાં એક પણ સરકારી હાઈસ્કૂલ અને વર્ષ 2007થી એક પણ ગ્રાન્ટેડ શાળા શરૂ ન થઈ હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે. ચાલુ વર્ષે નવી ખાનગી હાઈસ્કૂલની મંજૂરી માટે રાજ્ય 349 અરજીઓ આવી હતી, જેમાં પૂરતા પ્રમાણમાં પ્રમાણપત્રો રજૂ કરવામાં નહીં કરનારી 120 શાળાઓની અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે અને શિક્ષણ બોર્ડ ચાલુ વર્ષે ખાનગી માધ્યમિક શાળાઓની મંજૂરી માટે રાજ્યમાંથી 208 અરજીઓ આવી હતી, જેમાંથી 71 અરજી પ્રોવિઝનલ મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અંગ્રેજી માધ્યમની 36, ગુજરાતી માધ્યમની 34 અને હિન્દી માધ્યમની એક સ્કૂલને અરજી આપવામાં આવી છે, જ્યારે 139 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે. આ પ્રકારના સમાચાર સંદેશે લીધા. બીજા તો ભાજપની ચૂંટણી ફંડને લઈને એક સમાચાર આપ્યું, જેમાં લખ્યું છે કે હિંમતનગરમાં ભાજપે ચૂંટણી ફંડ ઉઘરાવવા કાર્યકરોને ટાર્ગેટ કર્યો. સહયોગ નિધિના નામથી ચૂંટણી ફંડની વસૂલી શરૂ કરો. આ પ્રકારનો ભાજપનો એક કિસ્સો સામે આપ્યો છે. ડિટેલ સમજીએ તો માંડ 1 લાખની વસ્તી ધરાવતા હિંમતનગરમાં ભાજપે ચૂંટણી ફંડ ભેગું કરવા રૂપિયા 11,000 થી 30,000 સુધી ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો છે અને ખાસ કરીને હિંમતનગરમાં ભાજપે ચૂંટણી ફંડ ઉઘરાવવા કાર્યકરોને એક ટાર્ગેટ અપાવવાના સમાચાર સંદેશ પેજ ઉપર લીધા. મિત્રો, બીજું આવું એક ગુજરાતનું સૌથી મોટું ન્યૂઝપેપર ગણીએ તો ગુજરાત સમાચાર છે. ગુજરાત સમાચારે પણ એક નેશનલ ન્યૂઝને સ્થાન આપ્યું, ઇન્ટરનેશનલ ન્યૂઝને સ્થાન આપ્યું ફ્રન્ટ પેજ ઉપર, જેમાં 8 કોલમનું હેડિંગ કરી અને શ્રીલંકાના સૌથી મોટા સમાચાર આપની સમક્ષ દર્શાવ્યા, જેમાં લખ્યું છે કે શ્રીલંકામાં કટોકટી, દેખાવો હિંસક બનતા સૈન્યને છૂટો દોર અપાયો છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગુજરાત સમાચારની ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ અને સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ તો લખ્યું છે કે રાષ્ટ્રપતિ ગોટાબાયા દેશ છોડી અને માલદીવ્સ ભાગી ગયા. દેખાવકારોને હવે પીએમ ઓફિસ પર કબજો કર્યો છે, જેમાં શ્રીલંકા હાલ ભયાનક આર્થિક કટોકટી સાથે રાજકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેની ધરપકડના ભયે બુધવારે એટલે કે ગઈકાલે વહેલી સવારે ચૂપચાપ દેશ છોડી અને ભાગી જતા દેશભરમાં દેખાવકારોના ટોળા ફેલાયો છે. છેલ્લા 4 દિવસથી રાષ્ટ્રપતિ આવાસ પર કબજો જમાવનાર દેખાવકારોએ વડાપ્રધાનની ઓફિસ અને ઘર પર કબજો જમાવી દીધો છે અને હિંસક તોફાનો પણ સર્જાયા છે. બીજી બાજુ વિક્રમસિંઘે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સત્તા સંભાળી અને કટોકટી જાહેર કરી દીધી છે અને દેખાવો દબાવી દેવા સૈન્યને અને પોલીસોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે અને આ પ્રકારના સમાચાર ગુજરાત સમાચારે દર્શાવ્યા. ડિટેલ એવી લખી છે કે કાર્યકારી રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે કર્ફ્યુ લાગુ કર્યો છે અને દેખાવકારો પર ટીયર ગેસના સેલ પણ છોડાયા છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરી તો લખ્યું છે કે ગોટાબાયાના ભાઈ બાસિલ રાજપક્ષે પણ પરિવાર સાથે દેશ છોડી અને ભાગી ગયા છે અને આવું એક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે ગોટાબાયાને ભગાડવામાં ભારતનો હાથ હોવાની શ્રીલંકામાં અફવા પણ ફેલાઈ છે, પરંતુ ભારતીય આ અહેવાલને આધારિત આ કૃત્યો ગણાવી દીધા છે અને આધારહીન કૃત્ય ગણાવાયું છે. ગોટાબાયાના ભાગી છૂટ્યાના સમાચારો ફેલાતા દેખાવકારો ગુસ્સે ભરાયા હતા અને તેમણે વડાપ્રધાનની ઓફિસ પર કબજો કર્યો હતો અને સંસદ તરફ આગળ કૂચ કરી હતી. રાનિલ વિક્રમસિંઘના કાર્યકારી રાષ્ટ્રપતિ માનવામાં વિપક્ષનો પણ એક ઇનકાર પણ દેવામાં આવ્યો છે. ગોટાબાયાના આશ્રયની વિનંતી સિંગાપોરે સ્વીકાર્યાનો દાવો એક જે છે એ સ્ટેટમેન્ટ સાથે ગુજરાત સમાચાર દર્શાવે છે કે માલદીવ્સમાં દેખાવોથી સરકાર બેકફૂટ પર અને સંસદમાં ખુલાસો કરશે. દેશમાં આગમન સમયે ગોટાબાયા રાષ્ટ્રપતિ પદ હોવાથી રોકી શકાય નહીં અને માલદીવ સરકારે આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. બીજા એક સમાચાર તરફ આગળ વધીએ તો બેંકની દિલ્હી હાઈકોર્ટે એક સ્ટેટમેન્ટ
કર્યું છે, બેંક ખાતા માટેના સમાચાર આપ્યા છે તે સમજીએ તો લખ્યું છે કે દિલ્હી હાઈકોર્ટે મોબાઈલ કંપની વિવોને આદેશ આપ્યો છે અને બેંક ખાતામાંથી લેવડ દેવડ શરૂ કરવા વિવો ₹950 કરોડની બેંક જમા કરાવે, આ પ્રકારનું સ્ટેટમેન્ટ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધું. સમજીએ તો મની લોન્ડરિંગની તપાસ હેઠળ ઈડીએ વિવોના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે અને 28 જુલાઈએ આગામી સુનાવણી હાથ ધરાઈ શકે છે, પ્રકારના સમાચાર આપ્યા. વિવો બેંકના ખાતા સીલ કરી દેવાને કારણે દિલ્હી હાઈકોર્ટે સ્માર્ટફોન મેકર કંપનીના વિવોના તેના વિભિન્ન બેંક ખાતાની લેવડ દેવડની મંજૂરી આપી દીધી છે. જો કે આ માટે વિવોની એક સપ્તાહની અંદર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ₹950 કરોડની બેંક ગેરંટી જમા કરાવવાની રહેશે. આ પ્રકારના સમાચાર ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક બોલિવૂડ ડ્રગ્સ કાંડના સમાચાર ફ્રન્ટ પેજ ઉપર ગુજરાત સમાચારે ચોંકાવનારા કિસ્સા સાથે અને ચોંકાવનારા સમાચાર આપ્યા, જેમાં લખ્યું છે કે બોલિવૂડ ડ્રગ્સ કેસમાં એનસીબીના આરોપનામાની વિગતો બહાર આવી છે. રિયા ચક્રવર્તીએ જ સુશાંતને ડ્રગ્સના રવાડે ચડાવ્યો છે અને એનસીબીનો આ પ્રકારનો એક આરોપ દર્શાવાયો છે. ગુજરાત સમાચાર સાથેના સમાચારનું એનાલિસિસ કરીએ તો લખ્યું છે અભિનેત્રી રિયા ચક્રવર્તી ખુદ તેના ભાઈ તથા અન્ય પાસેથી ગાંજો ખરીદવાનો અભિનેતા સુશાંત સિંહને આપતી હોવાનો એક ઘટસ્ફોટ થયો છે અને એક તેવો આરોપ પણ એનસીબી દ્વારા મૂકવામાં આવ્યો છે. બોલિવૂડ ડ્રગ્સ કેસમાં એનસીબીએ રજૂ કરેલા આરોપનામાની વિગતો બહાર આવી છે, જેમાં રિયા સહિત અન્ય આરોપીઓએ બોલિવૂડના હસ્તીઓને ડ્રગ્સ પહોંચાડવાનો તથા ડ્રગ્સ ફાઇનાન્સિંગ માટે કાવતરું ઘડ્યા હોવાનો આરોપ પણ દર્શાવાઈ રહ્યો છે. આગળ ડિટેલ એવી લખી છે કે બોલિવૂડની હસ્તીઓને ડ્રગ્સ પહોંચાડવા તથા તેના ટ્રાફિકિંગ માટેના નાણાં પૂરવા માટેના એક સમાચાર જપ્ત થયા છે અને આ સમાચારો એવા લખે છે કે રિયા સહિત 35 આરોપીઓ સામે ચાર્જશીટ મૂકવામાં આવી છે. તેમાં રિયાનો ઉલ્લેખ આરોપી નંબર 10 તરીકે કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં કરાયેલા આરોપ અનુસાર રિયા ખુદ તેના ભાઈ શૌવિક ચેટર્જી ઉપરાંત અન્ય આરોપીઓ સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાવંત પાસેથી ગાંજો ખરીદતી હતી, ગાંજા માટે પેમેન્ટ કરતી હતી અને આ જથ્થો સુશાંતને પહોંચાડતી હતી. એનસીબીના આરોપ અનુસાર આ તમામ આરોપીઓએ બોલિવૂડની હસ્તીઓને માદક દ્રવ્યો પહોંચાડવાનો કિસ્સો પણ સામે આપ્યો છે અને ડ્રગ પેડલિંગ માટે નાણાં પૂરા પાડવાનું કાવતરું ઘડ્યા હોવાના સમાચાર પણ સામે આપ્યા છે. તેમના મતે તેમના પર ડ્રગ્સ ખરીદવા, વેચાણ કરવા, વિતરણ કરવા કે મેળવવા સહિતના આરોપો એનડીપીએસ એક્ટ વિવિધ કલમો હેઠળ મૂકવામાં પણ આવ્યા છે. આ પ્રકારના સમાચાર સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા. બીજા એક જમિયતે હિન્દની માગણીના સમાચાર પણ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધા. નેશનલ સમાચાર તરફ આગળ વધવાનો દોર ચાલી રહ્યો છે ત્યારે જણાવ્યું છે કે ગુજરાત સમાચાર એવું લખે છે કે હિંસાના આરોપીને ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ફરતું રોકવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર થયો છે. જમિયતે હિન્દની માગણી કરવાઈ છે, જેમાં ડિટેલ એવી લખી છે. ગુજરાત સમાચારે લખ્યું કે કાયદો હાથમાં લેવાનો કોઈનો અધિકાર નથી અને ગેરકાયદેસર બાંધકામ હોય તો તેને તોડવાનો તંત્રને અધિકાર છે. આવું એક સુપ્રીમ કોર્ટનું સ્ટેટમેન્ટ ગુજરાત સમાચારે સામે આપ્યું, જેમાં લખ્યું છે કે કોઈ ગુનેગારને તેની સંપત્તિ તોડીને સજા આપવી સંસ્કૃતિ આ દેશને કોઈ જ જરૂર નથી. આ પ્રકારનું દુષ્યંત દવેનું એક સ્ટેટમેન્ટ ગુજરાત સમાચારે બોક્સ સાથે ફ્રન્ટ પેજ ઉપર પ્રસિદ્ધ કર્યું. ડિટેલ એવી લખી છે કે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ હતી જેમાં બધા જ રાજ્યોમાં ડિમોલેશન અટકાવવાનો સરકારને આદેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જોકે આ માગણીને સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે ડિમોલેશન અંગેની કાર્યવાહી કરવા માટે કોર્પોરેશન અન્ય સરકારી વિભાગો છે. એમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો ગેરકાયદેસર બાંધકામ હોય તો તેવા કેસમાં અમે ડિમોલેશન અટકાવવાનો આદેશ કેવી રીતના આપી શકીએ, આ પ્રકારનો એક ક્વેશ્ચન માર્ક કોર્ટે મૂક્યો છે. જો અમે ડિમોલેશન અટકાવવામાં આદેશ આપીશું તો તેનાથી કાયદા મુજબ ડિમોલેશનની જે કોઈ બી કાર્યવાહી ચાલી રહી છે તે અટકી જાય, એ પ્રકારનું સ્ટેટમેન્ટ આપ્યું. અને તેમાં લખ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ સમાજના સંગઠન જમિયત એ હિન્દ દ્વારા એક અરજી થઈ હતી, જેમાં હાલમાં જે કિસ્સાઓમાં થયા છે તે આરોપીઓની ગેરકાયદેસર સંપત્તિ તોડી પાડવા માટે ઉત્તર પ્રદેશ અને કેટલાક રાજ્યોમાં ડિમોલેશનની ડ્રાઈવ ચાલુ કરાઈ હતી, તેને અટકાવવાની માંગણી થઈ હતી. આના કારણે આ સંગઠન વતી દલીલો કરતી વેળા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે મારી સમક્ષ એવા પણ સમાચાર આવ્યા છે કે આસામમાં એક હત્યાના આરોપીને સંપત્તિ તોડી પાડવામાં આવી હતી અને આપણે આ પ્રકારની
ની જરૂર નથી, એ પ્રકારનું એક દુષ્યંત દવેનું સ્ટેટમેન્ટ ગુજરાત સમાચારે ફ્રન્ટ પેજ ઉપર લીધું છે. આગળના સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત સમાચારે ગુજરાતમાં કોરોનાના કેસનો ચોંકાવનારું સ્ટેટમેન્ટ ફરી પાછું સામે આપ્યું અને જેમાં લખ્યું છે કે કોરોનામાં દૈનિક કેસમાં ફરી પાછો ગુજરાતમાં ઉછાળો આવ્યો છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં બની રહ્યા છે. રોજ અલગ અલગ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે કે નહીં, આ પ્રકારનો એક ક્વેશ્ચન માર્ક પણ થયો છે. જેમાં ગુજરાત સમાચારે એવું લખ્યું છે કે ગુજરાતમાં કોરોનાના 742 નવા કેસ નોંધાયા છે અને સૌથી વધારે અમદાવાદમાં 200 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 4225 એક્ટિવ કેસો અત્યારે હાલ પૂરતા છે અને 15મી જુલાઈથી અમદાવાદમાં 33 લાખથી વધુ લોકોને પ્રિકોશન ડોઝ અપાવવાના ચાલુ થશે. અમદાવાદમાં વધુ 2 સ્થળો જે છે એ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે, એટલે સ્પષ્ટપણે દર્શાવાઈ રહ્યું છે કે અમદાવાદમાં હજુ કોરોના ગયો નથી. અમદાવાદમાં ફરી પાછું કોરોના માથું ઉચકી રહ્યો છે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાત સમાચારે લખ્યું છે કે રાજ્યમાં કોરોનામાં વધી રહેલા સંક્રમણની સાથે સુરત કોર્પોરેશનમાં પણ કેસ વધી રહ્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આ પ્રકારે તંત્ર સજાગ થાય, આ પ્રકારનું સ્ટેટમેન્ટ ગુજરાત સમાચારે આપ્યું. સુરત ગ્રામ્યમાં 32 નવા કેસ પણ નોંધાયા છે, જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં 23 કેસ નોંધાયા છે. એટલે અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ડિટેલ એવી લખી છે કે ડિસ્ટ્રિક્ટ તાલુકા પ્લેસીસમાં આણંદ અને ભરૂચમાં 7 કેસ નોંધાયા છે. ખેડા, મોરબી અને વડોદરા ગ્રામ્યમાં અનુક્રમે 4 નવા કેસો પણ નોંધાઈ રહ્યા છે. પોરબંદર જેવા સુરેન્દ્રનગર કે પોરબંદરમાં પણ અનુક્રમે નવા કેસો કોરોનાના વધી રહ્યા છે. આ પ્રકારના સમાચાર સંદેશ અને ગુજરાત સમાચારે પહેલા આપ્યા. બીજા એક ડિટેલ્સમાં સમાચાર સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુજરાતમાં પ્રથમવાર સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર સ્પોર્ટ્સ યોજાશે, એ પ્રકારના ખુશીના સમાચાર ગુજરાત સમાચારે અને સંદેશે પણ લીધા અને જેમાં ડિટેલ સમજીએ તો લખ્યું છે કે 36મી નેશનલ ગેમ્સ યોજવા માટે પૂરજોશની તૈયારી. સ્ટેડિયમ, મેદાનો સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા ભારતીય ઓલિમ્પિક સંઘની કમિટીએ ગુજરાતની મુલાકાત લીધી. અમદાવાદ રિવરફ્રન્ટ ઉપરાંત કાંકરિયા સ્થિત ટ્રાન્સ સ્ટેડિયમમાં વિવિધ રમતો રમાશે, આ પ્રકારનું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. જેમાં ડિટેલ લખી છે કે વોટર પોલો, બોટિંગ, ડ્રેગન બોટ રેસિંગ, વોટર સ્કીઇંગ, વોટર બાસ્કેટબોલ જેવી ગેમ્સને પ્રાધાન્ય અપાશે. ડિટેલ એવી લખે છે કે ભારતીય ઓલિમ્પિક સંઘે નેશનલ ગેમ્સ યોજવા માટે ગુજરાતને યજમાન સોંપી છે, ત્યારે અધિકારી પ્રશંસા કરી છે કે ગુજરાતમાં આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સાથે સાથે યોગ્ય દર્શક મિત્રો પણ અહીંયા મળી રહે છે. તો રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં સાબરમતી ફ્રન્ટ ખાતે વોટર સ્પોર્ટ્સ યોજાનાર છે અને વોટર સ્પોર્ટ્સ યોજવાના આ પ્રકારના નેશનલ ગેમ્સનું વોટર સ્પોર્ટનું આકર્ષણનું કેન્દ્ર પણ જમાવશે. ડિટેલ સમજવાનો પ્રયત્ન કરીએ તો સાબરમતી નદીમાં બોટિંગ, ડ્રેગન બોટ રેસિંગ જેવા આ પ્રકારના અહીંયા સ્પોર્ટ્સ રમાઈ શકે છે અને અમદાવાદ વિદેશમાં રમાતી વોટર સ્પોર્ટ્સ જોવાનો લાભો પણ મળી શકે છે. આ પ્રકારના સમાચાર ગુજરાત સમાચારે આપ્યા. બીજા એક સમાચાર હાઉસિંગ અને સ્લમ ક્લિયરન્સની જૂની યોજના 90 દિવસ માટે પેનલ્ટી માફીના પણ સમાચાર ગુજરાત સમાચારે, સંદેશે અને પૂછાબે અહીંયા દર્શાવ્યા. મિત્રો, આ પ્રકારના નવા એનાલિસિસ સાથે અને નવા સમાચારો સાથે ફરી મળીશું. મને આપો રજા. જય હિન્દ, જય ભારત.